આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ પોરબંદર અને સમસ્ત પોરબંદર જિલ્લા સાધુ સમાજ દ્વારા ભારતની લોકસભાના પરિસરની અંદર એક નિર્દલીય સંસદ સભ્ય પપ્પુ યાદવે જે પ્રમાણે સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મનું ઘોર અપમાન કર્યું છે, આજે પણ સમાજની અંદર પિશાચી અથવા તો રાવણ અને મારીચીની મનોવૃત્તિ જીવંત છે એનું નિદર્શન એને કર્યું છે. એના વિરોધની અંદર આજે અમે સમસ્ત પોરબંદર જિલ્લા સાધુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના તમામ કાર્યકર્તા ભાઈઓએ માનનીય કલેક્ટર શ્રી પોરબંદરને આવેદનપત્ર અમે આપ્યું છે અને આની સાથે અમે સખત અમારો વિરોધ નોંધાવ્યો છે. અત્યાર સુધી જે એન્ટી નેશન એક્ટિવિટીઝ હતી એ હવે એન્ટી સનાતન એક્ટિવિટી ચાલુ થઈ છે. સનાતન ધર્મ વિરોધી આ લોકોનું એક ગઠબંધન શરૂ થઈ રહ્યું છે. જે પ્રમાણે વિદેશી તાકાત પ્રબળ બનતા ભારતની આત્મનિર્ભર ભારતની શક્તિને સહન નહીં કરનારા લોકો વાયા મીડિયા દ્વારા કોઈને કોઈ પણ રીતે આ દેશને, આ દેશની સનાતન સંસ્કૃતિને, આ દેશની ધાર્મિક વિચારધારાને કંઠિત કરવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે. એની સામે સમસ્ત હિન્દુ સમાજ જાગૃત થયો છે, જાગૃત રહેશે અને સખત તેનો વિરોધ કરશે. અને આજે રાષ્ટ્રવાદી તમામ વિચારધારાઓ એકત્રિત થઈ અને આવી હીન મનોવૃત્તિ ધરાવતી જે વિચારધારા છે એનો સખત વિરોધ કરવો જોઈએ. અને એના સંદર્ભની અંદર વિશ્વ હિન્દુ પરિષદ પોરબંદર, સમસ્ત સંત સમાજ પોરબંદર, બજરંગ દળ અને હિન્દુ ધર્મ પ્રેમી તમામ ભાઈઓ અને બહેનો એકત્રિત થઈ અને કલેક્ટર શ્રી પોરબંદરે આના વિરોધની સાથે આની ભર્ત્સના કરતું, તીવ્ર આલોચના કરતો આવેદનપત્ર આજે અમે સુપ્રત કર્યું છે. જય જય શ્રી રામ.